કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે પ્રકરણ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય વિશેની માહિતી મેળવીશું. ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થયો નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. આજે પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ જાણી તેની આંતરિક સમસ્યાઓ વિશે આપણે વિગતે જાણીએ. ભારતીય સમસ્યાનું માળખાગત સ્વરૂપ આ પ્રમાણે છે: એક, આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ, કુદરતી સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી અને શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ. પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ અને પ્રદેશવાદ. હવે જોઈએ કુદરતી સમસ્યાઓ: પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન. હવે વસ્તી વધારો, એના વિશે આપણે માહિતી મેળવીએ કે વસ્તી વધારો કોને કહેવાય? તો મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. આમ તેને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવસર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. આથી વસ્તી વધારાને રોકવા નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ છે. એટલે કે 18.14 કરોડનો વધારો થયેલો જોવા મળે છે. વસ્તી વધારો 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિ નીચેના ટેબલ એટલે કે ગ્રાફ દ્વારા આપણે જાણીએ. 1951ની વસ્તી વૃદ્ધિ 31.60 કરોડ, 1961ની વસ્તી વધારો હતો 43.92 કરોડ, 1971ની વસ્તી છે 54.81 કરોડ, 1981 તેની વસ્તી હતી 68.33 કરોડ, 1991 તેની વસ્તી હતી 84.64 કરોડ, 2001 એની વસ્તી હતી 102.87 કરોડ અને 2011ની આપણી વસ્તી હતી 121.01 કરોડ. એટલે કે ધીરે ધીરે આપણી વસ્તીમાં સતત વધારો થયેલો જોવા મળે છે. પછી બીજી દેશની આંતરિક સમસ્યા છે નિરક્ષરતા વિશે આપણે જાણીએ. તો નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતો સૌથી મોટું પરિબળ હોવાથી નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું ઊંચું હતું, પરંતુ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. 19મી સદીમાં ભારતમાં સૌ પ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. નિરક્ષરતા અટકાવવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ? નિરક્ષરતા અટકાવવાના ઉપાયો. સમાજમાં આજે નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સા જોવા મળે છે. તેથી નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે, જેમ કે 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શાળાઓ,
નિરંતર શિક્ષણ તેમજ 2019થી આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક બધા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં ઈસવીસન 2001માં 30.86% નિરક્ષરતાનું પ્રમાણ હતું, જ્યારે તે ઘટીને ઈસવીસન 2011માં 20.87% જેટલું થયું છે. મોંઘવારી અને ગરીબી વિશે જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિક અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે, પરંતુ વધતી જતી મોંઘવારી અને ગરીબી અવરોધરૂપ બની રહ્યા છે. જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને મોંઘવારી કહે છે. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળતી હોવાથી મોંઘવારી એ સામાન્ય પ્રજા માટે સિરદર્દ બની ગઈ છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો ગયો છે, જેને કારણે જીવન ધોરણ નિમ્ન કક્ષાનું બનતું જાય છે અને દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. મોંઘવારી અટકાવવાના ઉપાયો વિશે જોઈએ. કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેથી તેને રોકવા સામાન્ય પ્રજાએ કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ ગરીબ છે તે કેવી રીતે જાણી શકાય અથવા તે જાણવાનો માપદંડ શું? તો કોઈ પણ વ્યક્તિ રોટી, કપડાં અને મકાન જેવી જીવનની મહત્વની જરૂરિયાતોથી વંચિત રહેતો હોય તો તેને ગરીબ કહે છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેવાની સ્થિતિને ગરીબી કહેવાય છે. ગુજરાતમાં હવે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચવામાં આવે છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં વધારો, ઉદ્યોગ ધંધાનો વિકાસ તેમજ રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખાની નીચે જીવતા લોકો, તો જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. ભ્રષ્ટાચાર અને બેકારી વિશે જોઈએ તો સમાજનો વિકાસ કરવામાં અવરોધરૂપ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર માટે ક્યારેક નાગરિકો જ તેને પ્રોત્સાહન આપે છે, જેના કારણે ભ્રષ્ટાચાર આટલો વકરી રહ્યો છે. આમ લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર. છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક કહેવાય છે. ભ્રષ્ટાચારની અસરો કે ભ્રષ્ટાચારથી દેશના તેમજ વ્યક્તિગત મૂલ્યો પર ઘણી ખરાબ અસરો પડે છે. પહેલું, માનવ અધિકારોનો ભંગ થાય છે, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, નૈતિક મૂલ્યોનો હાસ્ય થાય છે, મોંઘવારીને પોષણ મળે છે,
કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોસાય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે. તેમજ 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. બેકારી. હવે જોઈએ બેરોજગારી. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. જેમ કે કોમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું, તેમજ ગામડાઓમાં ખેતીમાં યંત્રીકરણ થતાં ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા, જેથી ગામડા તૂટતા ગયા છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલું જોવા મળે છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે, તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી, તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે, એટલે કે તેમને બેકાર કહેવામાં આવે છે. બેકારી અટકાવવાના ઉપાયો. આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે, જેના દ્વારા પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે. ખાસ આવાસ યોજના, બીજું મફત શિક્ષણ, ત્રીજું પીવાનું શુદ્ધ પાણી, ચોથું સ્વચ્છતા, પાંચમું તબીબી મોબાઈલ વાન સેવા, છઠ્ઠું ગૃહ ઉદ્યોગ તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા, સાતમું પોષણયુક્ત આહાર યોજના. આઝાદી બાદ ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવાનું શરૂ કરવામાં આવ્યું, જેના કારણે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો ઉદ્ભવ થયો અને આ વ્યવસાયોની ઉત્પાદકતામાં પણ વધારો થયેલો જોવા મળે છે. હવે જોઈએ આતંકવાદ વિશે. આતંકવાદ વૈશ્વિક સમસ્યા હોવાથી એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધરૂપ છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિનું હિંસક કૃત્ય છે. આતંકવાદ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે, તેમજ તેનો ઉદ્દેશ ક્યારેય પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતો જંગલી કૃત્ય એટલે કે આતંકવાદ, જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. ઉપરાંત આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો વગેરે આના ઉદાહરણો છે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે કોઈ ધર્મ નથી, માત્ર વેરભાવને લક્ષ્યમાં રાખવામાં આવે છે. નાગરિકોએ હિંમત અને દક્ષતા રાખીને મક્કમ બનવું જોઈએ. દેશના ગુપ્તચર તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ. લોકોએ સુરક્ષા દળોને સહકાર આપવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. લોકોને મુસાફરીમાં કે જાહેર સ્થળોના મેળાવડામાં ચેતતા રહેવું. તેમણે ખોટી જાહેરાતો કે અફવાઓથી અલિપ્ત રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવા ઉપકરણોથી સુરક્ષા દળોને સુસજ્જ કરવા જોઈએ.